નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત પ્લસ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ભારત દેશના વિકાસ માટે રૈયાત ગામના લોકો એ જમીન આપી હવે ન્યાય માંગે છે। રૈયાતના જમીન વિહોણા ખેડૂતોનો જ્વલંત આંકલો હવે જીએનએફસી સામે બેસી હક્કો માટે લડશે। વર્ષ 2008માં રાજ્યના ઔદ્યોગિક વિકાસના સપનાઓ પૂરા કરવા માટે પોતાની પેટ ખમતી જમીનો આપનાર રૈયાતના ખેડૂતો આજે પોતાના હક માટે લડવા મજબૂર બન્યા છે અને જીએનએફસી કંપની અને સરકારશ્રી દ્વારા આપેલા રોજગારીના વચનો વર્ષો બાદ પણ માત્ર કાગળ ઉપર જ સીમિત રહી ગયા છે। હવે રૈયાતના ગ્રામના જમીન વિહોણા ખેડૂતોએ સ્પષ્ટ ધમકી આપી છે કે જો તરત ન્યાય ન મળે તો તારીખ 13મી મે 2025ના રોજ જીએનએફસી સામે ગૌચર જમીન પર બેસીને ઉગ્ર આંદોલન શરૂ કરાશે। ખેડૂતોનો આક્ષેપ છે કે જીએનએફસી કંપની દ્વારા છેલ્લા 3 વર્ષથી નવી ભરતીના નામે માત્ર જૂઠ્ઠા વચનો આપવામાં આવ્યા છે। 2022માં ભરતી દરમિયાન લેન્ડ લૂઝરોના હકોને ઘૂંટી નાખવાનો સળિયાળો પ્રયાસ થયો હતો। ખેડૂતોના સઘન વિરોધ પછી જૂની પોલિસી લાદવાની ખાતરી અપાઈ, પણ આજ દિન સુધી માત્ર આશ્વાસનો અપાયા છે, નિર્ણય નહીં। સત્તાધારીઓ અને કંપની વચ્ચે ગોઠવણીઓના ભોગ બની રહેલા ખેડૂતો લઘુત્તમ વેતનથી નીચે સ્ટાઇપેન્ડ પણ કાયમી રોજગારીની આશામાં જીવન ગુજારી રહ્યા છે અને પોતાનું હક માંગતા રહીએ તો નવી શરતો લાદીને ખેડૂતોને દબાવવાની તત્પરતા બતાવવામાં આવી રહી છે। ડેપ્યુટી સરપંચ નિરંજનબેન વિનોદભાઈએ કડક શબ્દોમાં કહ્યું કે હવે રૈયાના ખેડૂતો મૌન ન રહે અને આવા હક્કો માટે જો અમારે ગૌચર જમીન પર બેસવું પડે તો અમે એની પણ ચિંતા નહીં કરીએ। જીએનએફસી તથા સરકારશ્રીએ તાત્કાલિક હકારાત્મક પગલાં નહીં ભર્યા તો આંદોલન વિકાર રૂપ લઈ શકે છે અને તેની સંપૂર્ણ જવાબદારી જીએનએફસીના સંબંધિત અધિકારીઓની રહેશે। ખેડૂતોએ એવું પણ કહેવું છે કે તેઓ રાજ્ય સરકાર અને જિલ્લા પ્રશાસન પાસે શાંતિપૂર્વક અને સંયમથી ન્યાય માંગતા રહ્યા છે, પરંતુ જો શાંતિની ભાષાને ન સમજાય તો હવે ગાંધીજીના માર્ગે પણ સક્રિય જનજાગૃતિ લાવવામાં આવશે। હવે જીએનએફસી અને સરકારશ્રી માટે રૈયાના ખેડૂતોનો સ્પષ્ટ સંદેશ છે, અમકી નહીં, હવે કર્મની જરૂર છે। હું વિક્રમસિંહ ગોહિલ, ગામ રહિયાદ। આજે રહિયાદ ગામની પંચાયત બોડી અને રહિયાદના ગ્રામજનો દ્વારા અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે। આવેદનપત્રમાં અમારા જીએનએફસી સામેના લેન્ડલોઝરોના પ્રશ્નો વન ઉકેલ્યા વર્ષોથી જ્યારે અમારી જમીન સંપાદન 2008માં થઈ હતી ત્યારે જીઆઈડીસી દ્વારા લખાણ આપવામાં આવ્યું હતું કે તમને સર્વે નંબર દીઠ નોકરી આપીશું, અને એ લખાણ દ્વારા આજે 150 લેન્ડલોઝરો અમે આંદોલન કરીને જીએનએફસીની અંદર લાગ્યા છે। અને છેલ્લા વર્ષોની અંદર જીએનએફસી દ્વારા 3 વર્ષ ભરતી ના કર્યા બાદ 2022ની અંદર જે ભરતી કરવામાં આવી એમાં લેન્ડલોઝરોને નવી પોલિસી આપવામાં આવેલી છે અને સુધારી આપીશું, પણ તેમ છતાં અત્યાર સુધી સુધારીને પોલિસી નથી આપી। અને હવે જે લેન્ડલોઝર લેવાના છે નવા, એ લેન્ડલોઝરને લેવા માટેનું જે લિસ્ટ બહાર પાડી દીધું હોવા છતાં કંપની સાથે મીટિંગની અંદર એવું કહેવામાં આવ્યું છે કે તમારું જે ગૌચર છે રહિયાદ ગામનું, એ ગૌચરની અદલા બદલી માટે તમે સંમત થશો ત્યારે જ અમે લેન્ડલોઝર નવા લઈશું અને ભરતી કરીશું। એટલા માટે આજે અમે ઠાકીને કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે અને કલેક્ટર સાહેબને વાત કરી છે। કલેક્ટર સાહેબ હકારાત્મક જવાબ આપ્યો છે અને જીએનએફસી પર વાત કરી અને યોગ્ય જવાબ ઉકેલ આપશે એવું અમને જણાવેલ છે। હું રૈયાદ ગામની છું। અમારે પ્રશ્ન છે જીએનએફસીના લેન્ડલોઝરોને નોકરી આપવા બાબત। સૌથી પહેલાં તો એ પ્રશ્ન આવે છે કે 2008થી અમે જમીન સંપાદન કરેલી છે, તો આજથી પહેલાં બધા 50% જેટલા લેન્ડલોઝરો લઈ લીધેલા છે, તો હવે થોડા વૈચા 42-45 બાળકો વધ્યા છે, તેનું શું? અત્યાર સુધી તમે ગૌચરની જમીન માંગી હતી, જ્યારે અગાડીના બાળકો લીધા ત્યારે તમે ગૌચરની જમીન માંગી હતી, ને હવે કેમ તમે ગૌચરની જમીન માંગો છો? અત્યાર સુધી તમે ક્યાં ગયેલા હતા જમીન માટે? ને આ પ્રશ્ન તો છે ને તે પંચાયત ઓફિસનો છે। ગૌચરની જમીનનો પ્રશ્ન પંચાયત ઓફિસનો છે, પંચાયત ઓફિસ દ્વારા હલ કરે। અમે તો અમારા બાપ દાદાની જમીન ખોઈવી છે, અમે અમારું પારકું ધન ખોઈવું છે, અમે કેવી રીતે ગૌચર સાથે સમિત છે? અમને અમારા છોકરાઓને બાળકોને નોકરી પર અમારા જમીન પર અમારા બાળકોને અમારી જમીન જેવી રીતે તમે લીધી છે એ રીતે અમારા બાળકોને લાવ, નહીં તો પછી બહુ મોટું એ થશે ને આંદોલન અમે 13/5/2025ના દિવસે આંદોલન શરૂ કરું।